અત્યારે તો આપણે જોઈએ છે કે એઆઈનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે. ટેકનોલોજી અને એઆઈ એ ક્યાંક ને ક્યાંક આઈવીએફમાં કેટલું તમને ફાયદારૂપ બન્યું છે? આઈવીએફ હોસ્પિટલ બેઝિક નીડ એ છે કે ગર્ભ બનાવવા માટેની ઇક્સી ટેકનોલોજી આઈવીએફ હોસ્પિટલમાં હોવી જોઈએ. જ્યારે આઈવીએફ કરાવવા માટે કોઈ કપલ જાય છે તો એના શું શું લિમિટેશન્સ હોય છે અને ગવર્મેન્ટના શું એમાં લોઝ હોય છે જે કપલને ધ્યાનમાં રાખીને આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ? 2021માં એક ART એટલે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી માટેનો એક ગવર્મેન્ટે અમલમાં મૂક્યો. તો એ લો પ્રમાણે શારીરિક અને માનસિક તંદુરસ્તી એ પહેલી જરૂરિયાત છે કોઈ પણ કપલની. આઈડિયલ એજ તમે વુમનની તો કીધી કે 30 વર્ષની અંદર એ ખૂબ એકદમ ફિઝિકલી સ્ટ્રોંગ હોય છે, પણ જે મેલ છે એ લોકોની આઈડિયલ એજ શું હોવી જોઈએ? 10-11 વર્ષની ઉંમર થાય કોઈ પણ ભાઈઓની એટલે એમના શુક્રપિંડમાં શુક્રાણુનું પ્રોડક્શન ચાલુ થાય છે, એટલે દેર ઇઝ અ લાઈફ ટાઈમ વેલિડિટી ફોર મેલ. સાયન્સ જ્યારે ઇમોશન સાથે ભળે છે ને ત્યારે એને એક મિરેકલ કહેવાય છે. ત્યારે આજે આપણે ઘણી એવી વાતચીત કરવાની છે જે ઓલમોસ્ટ અત્યારે બધા અવેર છે જ, અને એ ટોપિક છે આઈવીએફ. ત્યારે આજે મારી સાથે આ પોડકાસ્ટ પર ઉપસ્થિત છે ડૉક્ટર સંજય દેસાઈ, કે જે આ રાજકોટના રિનાઉન્ડ સ્પેશિયાલિસ્ટ છે આઈવીએફના, અને એમના પાસેથી આપણે ઘણી એવી માહિતી લેવાની છે જે તમને હેલ્પફુલ થાય અને આમાંથી તમે પણ કંઈક શીખી અને લર્ન કરી શકો. ત્યારે આપણે ઘણા પોડકાસ્ટ જોયા હશે કે જેમાં આઈવીએફ શું છે, આઈવીએફની પ્રોસેસ કેમ થાય, એ બધું મોસ્ટ કોમન હોય છે. પણ આજના આ પોડકાસ્ટમાં આપણે એવી ઘણી સ્પેશિયલ વાત કરવાના છીએ, એવા ઘણા ફેક્ટ્સ, એવા ઘણા મિથ્સ એવા ડિસ્કસ કરવાના છીએ કે જે ક્યારેય આપણે પાછલા પોડકાસ્ટમાં નહીં સાંભળ્યા હોય. ત્યારે હું છું વિધિ અને રાજકોટ મિરરના હેલ્થ સેગમેન્ટ પોડકાસ્ટમાં હું તમારું બધાનું સ્વાગત કરું છું. ડૉક્ટર, તમારું પણ હાર્ટી વેલકમ છે. ત્યારે હું તમારો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન, લોકોને આમ તો જરૂર નથી જ, પણ જેને નથી ખબર એના માટે થોડો ઇન્ટ્રોડક્શન, પછી આપણે આગળ થોડું ફોલોઅપ કરીએ. જી, હું ડૉક્ટર સંજય દેસાઈ, નોવા વિંગ્સ આઈવીએફ રાજકોટનો સેન્ટર હેડ છું. નોવા વિંગ્સ આઈવીએફ રાજકોટ 2015થી આઈવીએફની સર્વિસીસ રાજકોટમાં આપી રહ્યું છે, અને છેલ્લા 12 વર્ષમાં એક્સક્લુઝિવ આઈવીએફ સેન્ટરના માધ્યમથી અમે 7,000થી વધારે કપલ એવા છે કે જેમને પ્રેગ્નન્સી રૂપી વંધ્યત્વ નિવારણની સારવારમાં સફળ થયા છીએ. ઓકે, તો મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ જ હશે તમને કે આઈવીએફ બધાને ખબર છે હવે શું છે, પણ જ્યારે આપણે પહેલાંનું કમ્પેર કરીએ અને અત્યારનું કમ્પેર કરીએ તો તમને આપણે સ્પેસિફિકલી સૌરાષ્ટ્ર અને રાજકોટ લઈએ તો પહેલાં કરતાં હવે તમને શું આમ બદલાવ દેખાય છે કે ના સ્ટીરિયોટાઇપ કાંઈ બ્રેક થયા હોય કે આમ બદલાવ થયા હોય કે પહેલાં કરતાં હવે ઘણું આ બદલી ગયું છે, એવું કોઈ ખરું? હા, 2015માં જ્યારે અમે આઈવીએફની સારવાર રાજકોટમાં શરૂ કરી ત્યારે ગણ્યા ગાંઠા આઈવીએફ સેન્ટર રાજકોટમાં હતા, અને લોકોને આઈવીએફ શું છે, આઈવીએફ કરાવાય ન કરાવાય એ વિશે એક ડર હતું. અત્યારની પરિસ્થિતિ એવી છે કે દરેક નાના સેન્ટરમાં પણ આઈવીએફ એક ખૂબ સારી સારવાર છે, લોકોને એની માહિતી છે, આઈવીએફથી પરિણામ મળે છે, આ બધી પોઝિટિવિટી લોકો સમજતા થયા છે અને લોકોને માહિતી હોય છે. અમે જ્યારે પેશન્ટને સમજાવીએ કે આપણા કેસમાં આઈવીએફની સારવાર જરૂરી છે તો કોઈને એ નવું નથી લાગતું. એ આજના સમયની સિચ્યુએશન છે એઝ કમ્પેર ટુ આગળની સિચ્યુએશનની સરખામણી કરીએ તો. આ એક ઇમોશનલ ક્વેશ્ચન છે, પણ મને મગજમાં આવે છે એટલે પૂછું છું કે જ્યારે કોઈ કપલ તમારા પાસે આવે અને એનું આખું પ્રોસિજર થાય અને પછી તમારા પાસે રિપોર્ટ જે આવે અને એ પોઝિટિવ હોય, ત્યારે તમે જે ડિલિવર કરો છો કપલને, ત્યારે તમારા મગજમાં કેવું આખું બધું ચાલતું હોય કે તમને એક પિતા જેવી પણ અનુભવતા થતી હશે કે ના કોઈને આટલી ખુશી, તો એ આખું તમારું ઇમોશનલ ક્વેશ્ચન કેવું હોય છે ત્યારે? હા, એક ખૂબ જ સરસ તમે ક્વેશ્ચન કર્યો કે પેશન્ટને જ્યારે અમે એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ એના 14 દિવસ પછી એમનો બીટા HCG એટલે પ્રેગ્નન્સી છે કે નહીં એ રિપોર્ટ કરવાનો હોય. તો આગલા દિવસે અમે એમને યાદી આપીએ કે કાલે આપનો પ્રેગ્નન્સી ટેસ્ટ છે, અને ત્યારે જ પેશન્ટને અમે શુભેચ્છા પણ આપતા હોય કે આપનો રિપોર્ટ પોઝિટિવ આવે એના માટે અમારા બેસ્ટ વિશિસ આપની સાથે છે. સવારમાં પેશન્ટ આવીને બ્લડ સેમ્પલ આપીને 1-8 કલાક રિપોર્ટમાં થાય એની વેઇટ કરતું હોય, અને એમના ધડકન આમ થતા હોય, સાથે સાથે અમારા ડૉક્ટરોના બધા સ્ટાફને પણ બહુ ઇંતજાર હોય કે શું રિપોર્ટ આવે છે. અને જ્યારે એ રિપોર્ટ પોઝિટિવ આવે ને ત્યારે ઘણીવાર ઠેકડો મરાઈ જાય આનંદથી, અને વાવ, અને કંઈક આપણે એચીવ કર્યું એવું આપણને ફીલ આવે.
અને પેશન્ટને ઇન્ફોર્મ કરવાનું છે ત્યારે અમે બહુ બધા શાંતિથી બેઠા હોઈએ. પેશન્ટને ઘણીવાર અમે સરપ્રાઈઝ આપવા માગતા હોઈએ. તો પેશન્ટ જ્યારે સાંભળે ત્યારે ઘણા બધા પેશન્ટ રડી પડે, ઘણા બધા પેશન્ટ ભેટી પડે, ઘણા પેશન્ટ પગે પડે અને એક જબરજસ્ત માહોલ હોય છે. અને આઈવીએફની ટ્રીટમેન્ટ હું છેલ્લા 12 વર્ષથી કરી રહ્યો છું. એ 12 વર્ષમાં સતત એનર્જી એડ થાય છે, સતત અમને એમાં કામ કરવાની જે દૃઢતા છે વધતી જાય છે. એના પાછળનું એક લોજિક આ છે કે સતત અમને પેશન્ટ તરફથી જે ઇમોશન મળે છે, જે એમની પોઝિટિવિટી મળે છે, પેશન્ટ અમને એટલા લાગણીથી અમને મળતા હોય છે. એમની જ્યારે સારવાર સફળ થાય ત્યારે જે આનંદની ક્ષણો હોય છે, આનંદની ક્ષણો રોજ બે ત્રણ અમારા હોસ્પિટલમાં અમને જોવા મળે છે. અને એ આનંદની ક્ષણોથી અમને કામ કરવાની જે સ્ફૂર્તિ છે એ વધતી રહી છે. એટલે ખરેખર ખૂબ ઇમોશનલ મોમેન્ટ હોય છે. કોઈને 5 વર્ષ, કોઈને 10 વર્ષ, કોઈને 20 વર્ષ લગ્નના થઈ ગયા હોય અને એક પણ વખત એમને સંતાન પ્રાપ્તિ પોઝિટિવ ન્યૂઝ ન જોયા હોય, પ્રેગ્નન્સી ટેસ્ટ જ્યારે કર્યો ત્યારે નેગેટિવ જ આવ્યો હોય, આવા બધા કપલ જ્યારે સફળતાનો અવાજ સાંભળે છે, રિપોર્ટ જોવે છે, ત્યારે એમને ખરેખર એ ક્ષણ માણવા જેવી હોય છે. અમે ટ્રાય કરીએ છીએ કે આ ક્ષણને અમે કેમેરામાં કેપ્ચર કરીએ અને એ પણ યાદગાર હોય છે પેશન્ટ માટે ને અમારા માટે. અને જ્યારે નેગેટિવ આવે ત્યારે તમે પેશન્ટને કઈ રીતે હેન્ડલ કરો છો? કે કોઈ પણ જાતનું કાઉન્સિલિંગ એવું થાય છે? કેમ કે એ ખૂબ જ એક કોમન વાત છે કે નિરાશ થવાના છે. આટલી મહેનત કરીને આટલું પ્રોસિજર કર્યું હોય ત્યારે એમાં કોઈ કાઉન્સિલિંગ સેશન તમારા તરફથી કે એવું કાંઈ કરવામાં આવે છે જ્યારે નેગેટિવ રિપોર્ટ આવે? ખૂબ જ અગત્યની વાત છે કે પેશન્ટને જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ ને ત્યારે એક એમનો જે સેડ પાર્ટ છે નેગેટિવ રિપોર્ટનો, એ પણ અમે પેશન્ટને સમજાવેલો જ હોય છે. કાઉન્સેલિંગમાં જો અમે ટાઈમ ના આપ્યો હોય તો નેગેટિવ રિપોર્ટ સાંભળીને પેશન્ટ ભાંગી પડતા હોય અને ઘણીવાર એમના રિમોશન અલગ અલગ રીતે વ્યક્ત થતા હોય. એટલે અમે દરેક પેશન્ટને સારવારની મર્યાદા છે, રિઝલ્ટની મર્યાદા છે, એ જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ ત્યારે ચોક્કસ સમજાવતા હોઈએ છીએ. અને પેશન્ટ 100% જ્યારે નેગેટિવ રિપોર્ટ સાંભળે ત્યારે અત્યાર સુધીની એમની નિરાશા છે એમાં કંઈક ને કંઈક નિરાશા ઉમેરાતી હોય છે. પણ અમારું કાઉન્સેલિંગ હોય છે કે આપણે ક્યારેય પાછું વળીને જોશું નહીં અને પરિણામ સુધી પહોંચવા માટે મક્કમતાથી આગળ વધીશું. એ કાઉન્સેલિંગના જોરે અમારો એમને સતત ઇમોશનલ સપોર્ટ હોય છે. ઇમોશનલ સપોર્ટના જોરે અમે એમને મોટિવેટ કરી શકીએ છીએ. અત્યારે તો આપણે જોઈએ છીએ કે એઆઈનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે. ત્યારે તમે જે પહેલાં પ્રેક્ટિસ કરતા હતા આઈવીએફની અને હવે તમે જે પ્રેક્ટિસ કરો છો એમાં ટેકનોલોજી અને એઆઈ એ ક્યાંક ને ક્યાંક આઈવીએફમાં કેટલું તમને ફાયદારૂપ બન્યું છે? અને તમે એ પણ મને કહો કે તમારું જે આખું ઇન્સ્ટિટ્યૂટ છે આઈવીએફનું, એમાં કઈ કઈ ટાઈપની એવી અદ્યતન ટેકનોલોજી જે છે તમે યુઝ કરો છો જે બીજાથી કાંઈક આગળ છે? તો એ વિશે પણ થોડુંક માહિતગાર કરો. આઈવીએફ હોસ્પિટલ બેઝિક નીડ એ છે કે ગર્ભ બનાવવા માટેની ઇક્સી ટેકનોલોજી આઈવીએફ હોસ્પિટલમાં હોવી જોઈએ, જે અત્યારે ઓલમોસ્ટ બધી જ હોસ્પિટલોમાં હોય છે, કે જ્યાં સ્ત્રી બીજ અને પુરુષ બીજને માઇક્રોસ્કોપિક પ્રોસિજર દ્વારા ભેગા કરવામાં આવે, એને કહેવાય ઇક્સી. એના માટેના બેઝિક ઇક્વિપમેન્ટ બધા પાસે હોય છે. હવે આ ઇક્વિપમેન્ટમાં એડવાન્સમેન્ટ ઘણું બધું આવે છે. ઇક્સી પછીની એક ઇમ્સી નામની ટ્રીટમેન્ટ આવે છે, જે ઇમ્સીમાં સ્ત્રી બીજ અને પુરુષ બીજને આપણે 6000 ટાઈમ્સ મેગ્નિફાઈ કરી શકીએ છીએ. 6000 ગણું એમને એનલાર્જ કરી અને આપણે એમની પ્રોસિજર કરી શકીએ છીએ, જેનાથી સ્ત્રી બીજનું સિલેક્શન, પુરુષ બીજનું સિલેક્શન આપણે વધારે સારી રીતે ચોકસાઈથી કરી શકીએ અને પ્રોસિજરને પણ ચોકસાઈથી અમલમાં મૂકી શકીએ. તો આ ઇમ્સીની ટેકનોલોજી અમારી પાસે છે. ઇક્સી કે ઇમ્સી કરવા માટેની જે વ્યક્તિ છે જેને એમ્બ્રિયોલોજિસ્ટ કહેવાય, એ એમ્બ્રિયોલોજિસ્ટ ઇન હાઉસ એટલે કે આપણી હોસ્પિટલમાં જ હોવા, 24 કલાક અવેલેબલ હોવા, એ બેઝિક નીડ છે કોઈ પણ આઈવીએફ હોસ્પિટલની, જે હજુ ઘણી હોસ્પિટલોમાં ઇન હાઉસ નથી હોતા અને હોય તો એક હોય છે. જે અમારી હોસ્પિટલમાં 3 ઇન હાઉસ એમ્બ્રિયોલોજિસ્ટ છે. ઓકે. અને કોઈ પણ આઈવીએફ હોસ્પિટલમાં એક ગાયનેક ડૉક્ટર હોય, એમની સાથે એક એમ્બ્રિયોલોજિસ્ટ હોય. ડૉક્ટર છે એ આઈવીએફની સાથે સાથે ડિલિવરીની સારવાર છે કે ગાયનેક સર્જરીની સારવાર છે, આ બધી જ કમ્બાઇન્ડ થેરાપી સાથે આઈવીએફ હોસ્પિટલ ચલાવતા હોય છે અને એ જરૂરી પણ હોય છે. જ્યારે નોવાવિંગ્સ આઈવીએફ સેન્ટર એવું છે કે જે એક્સક્લુઝિવ આઈવીએફની સારવાર કરે છે, કે જ્યાં આઈવીએફની ઇન્ફર્ટિલિટીની સારવાર સિવાય
બીજી કોઈ ટ્રીટમેન્ટ કરવામાં નથી આવતી. એના માટે અમે 3 ગાયનેક ડૉક્ટરો, અમારી પાસે ફૂલ ટાઈમ 3 એમ્બ્રિયોલોજિસ્ટ કે જે ક્વોલિફાઈડ, એમનું ક્વોલિફિકેશન, એમને ડિગ્રી મેળવેલી છે એમ્બ્રિયોલોજિસ્ટની, એવા 3 એમ્બ્રિયોલોજિસ્ટ છે. ઇક્વિપમેન્ટમાં એમ્બ્રિયોસ્કોપ છે. એમ્બ્રિયોસ્કોપ એટલે એક ગર્ભને કેમેરાના માધ્યમથી 24 કલાક જોતા રહેવા માટેની એકદમ ઇન્ટેન્સિવ કેર, એવા એમ્બ્રિયોસ્કોપ છે. એમ્બ્રિયો બન્યા પછી એમ્બ્રિયોની બાયોપ્સી લેવા માટેના જે હેચિંગ મશીન હોય, એ મશીન અમારી પાસે લેસર મશીન છે. આપ જેમ વાત કરતા હતા ટેકનોલોજી એઆઈની આવી છે, તો એઆઈ ટેકનોલોજી અત્યારે સ્પર્મ સિલેક્શન માટે તેમજ એમ્બ્રિયો સિલેક્શન માટે આઈવીએફ સેગમેન્ટમાં આવી ચૂકી છે. તો આ ટેકનોલોજી પણ અમારે ત્યાં અવેલેબલ છે. અમારું સેન્ટર છે એ એક એકેડમિક સેન્ટર છે કે જ્યાં દર વર્ષે એવરેજ 50થી 60 ગાયનેક ડૉક્ટરો અને એટલા જ એમ્બ્રિયોલોજિસ્ટ ટ્રેનિંગ લેવા માટે આવે છે કે જે 3 મહિના, 6 મહિના કે 1 વર્ષની ટ્રેનિંગ લઈ અને પોતાના આઈવીએફ સેન્ટર ચાલુ કરતા હોય છે. તો ધીસ ઇઝ એ ટ્રેનિંગ સેન્ટર કે જ્યાં જનરેટ કરવામાં આવે છે આઈવીએફ સ્પેશિયાલિસ્ટ એમ્બ્રિયોલોજિસ્ટ. તો આ અમારી એક વિશિષ્ટતા છે. ગુડ, વેરી ગુડ. તો હવે જ્યારે આપણે ગવર્મેન્ટ લોઝની ને એની વાત કરીએ તો આઈવીએફમાં આ મને લાગે છે કે બહુ ઓછા લોકોને ખબર હશે કે જ્યારે આઈવીએફ કરાવવા માટે કોઈ કપલ જાય છે તો એના શું લિમિટેશન્સ હોય છે અને ગવર્મેન્ટના શું એમાં લોઝ હોય છે જે કપલને ધ્યાનમાં રાખીને આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, તો એના વિશે તમે શું કહેશો? જી, 2021માં એક ART એટલે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી માટેનો એક્ટ ગવર્મેન્ટે અમલમાં મૂક્યો, એટલે એ એક્ઝિક્યુટ થયો 2022માં. તો એ લો પ્રમાણે શારીરિક અને માનસિક તંદુરસ્તી એ પહેલી જરૂરિયાત છે કોઈ પણ કપલની, જે બાળક ઈચ્છે છે એના માટેની. તો ગવર્મેન્ટ એવું માને છે કે કોઈ પણ લેડી 50થી નાની એજની હશે અથવા તો કોઈ પણ એમના હસબન્ડ એ 55થી નાની એજના હશે તો એ શારીરિક રીતે તંદુરસ્ત છે એવું આપણે કહી શકશું. તો 50થી વધારે એજની બહેનો માટે કે 55થી વધારે એજના પુરુષો માટે આઈવીએફની સારવાર અત્યારે આપણે કરી શકતા નથી. આ એક એજ મર્યાદા ગવર્મેન્ટે મૂકેલી છે. અને જ્યારે આપણે વાત કરીએ કે લોકો યુઝ્યુઅલી શોર્ટકટ વધારે પ્રેફર કરે છે, તો આ જે કપલને તમે શું કહેવા માગશો કે આમાં થોડું રિઝલ્ટ લાંબુ છે પણ થોડું એમ કે ટ્રસ્ટવર્ધી, તમારે થોડો ભરોસો રાખવો પડે, અને તો એ શોર્ટકટ કપલ ના લે એના માટે તમે શું અપીલ કરશો કે ના આઈવીએફ કરાવો પણ એના માટે શોર્ટકટ ના યુઝ કરો? જી, આઈવીએફની જે પ્રોસેસ છે એ ઓછામાં ઓછી 1 મહિનાની અને વધુમાં વધુ 3 મહિનાની જો સ્ટ્રેટ ફોરવર્ડ કેસ હોય તો હોય છે. તો અમે જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ ત્યારે પેશન્ટને ડ્યુરેશન સમજાવતા હોઈએ છીએ કે આપણા કેસમાં 3 મહિનાનો આઈવીએફની સારવારનો ડ્યુરેશન છે અને કોઈ સંજોગોએ શારીરિક તંદુરસ્તી ક્યાંય ઓછી હશે તો આ 3 મહિનાવાળા 4 મહિના, 5 મહિના કે 6 મહિના પણ થઈ શકે. ચોકસાઈથી સારવાર કરીશું તો પરિણામ સુધી પહોંચવાની શક્યતાઓ વધશે. એટલે ચોકસાઈના ભોગે ઉતાવળ કરીને સારવાર કરીશું તો એ ચોક્કસપણે પરિણામમાં અસર કરશે. આવું અમે સમજણ સાથે અમે પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોઈએ છીએ, જેથી કરીને ઉતાવળે આંબા ન પાકે, આપણી જે કહેવત છે એ કહેવત પણ અમે એમને સમજાવતા હોઈએ છીએ, જેથી પેશન્ટ ધીરજથી, એમને 15 વર્ષ સુધી પરિણામ નથી મળ્યું તો 1-2 મહિના સારવારમાં વધે એમાં ઓબ્જેક્શન ના હોય. એમને પરિણામ જોતું હોય છે અને અમારે પરિણામ આપવું હોય છે. આ બંને વસ્તુનો સરવાળો કરી અને અમે પેશન્ટની સારવાર કરતા હોઈએ છીએ. આઈવીએફ તો આપણે બહુ સાંભળીએ છીએ, પણ આ જે ફ્રોઝન એગ્સનો જે કોન્સેપ્ટ છે એ આખો શું છે અને એમાં શું પ્રોસિજર હોય છે અને એ કઈ રીતે કયા કોમ્પ્લિકેશન્સમાં આપણે યુઝ કરવાના હોય એ વિશે થોડું અમને માહિતગાર કરો. શારીરિક ક્ષમતા બહેનોની છે એ મર્યાદિત એજ સુધી હોય છે. સાવ સિમ્પલ વાત કરું તો બહેનોના અંડાશય 10 વર્ષની ઉંમર થાય ત્યારે કાર્યરત થાય છે, એટલે કે એમાંથી સ્ત્રીબીજ નીકળવાના શરૂઆત થાય છે. જે 30 વર્ષની ઉંમર થાય ને ત્યાં સુધી ખૂબ તંદુરસ્ત હોય છે, ત્યાં સુધી એમાં ગર્ભ બનવા માટેની જે ક્ષમતા હોય છે એ પૂરેપૂરી 100% છે એવું કહી શકાય. 30 વર્ષ પછી આ ક્ષમતામાં ધીમે ધીમે ઘટાડો થાય છે. આપણા ગુજરાતી કે ઇન્ડિયન બહેનોની વાતો કરીએ તો 35 વર્ષથી 40 વર્ષ વચ્ચે તો લગભગ બધા બહેનોની અંડાશયની જે ક્ષમતા છે એ પૂરી થઈ જતી હોય છે. ઓકે. તો આ એક એજ લિમિટ છે, એ એજ લિમિટ આપણે સોસાયટી માટે અવેર હોવી ખૂબ જરૂરી છે
કેમ કે આજનો સૌથી મોટો પ્રશ્ન વંધ્યત્વના દર્દીઓ વધારે જોવા મળે છે એમનું સૌથી મોટું કારણ મોડા લગ્ન છે. હા, ઓકે. બહેનોને ખ્યાલ નથી કે એમની શારીરિક એજ ક્યારે સૌથી વધારે સક્ષમ છે બાળક રાખવા માટે. તો 21 થી 30 વચ્ચે જો બહેનો પ્રેગ્નન્સી પ્લાન કરશે તો એકદમ યોગ્ય ઉંમર ગણાશે. 30થી મોડા જે બહેનો થશે એમને મોડું બાળક છે એવું આપણે કહેવું પડે છે. તો આ વય મર્યાદાને ધ્યાનમાં રાખીને જે બહેનો પોતાના કેરિયર માટે, જે પોતાના લક્ષ્યાંકો કે પોતાની એચિવમેન્ટ માટે લગ્ન કરવામાં મોડા થવાના છે, એમને ખ્યાલ છે કે મારે લગ્ન 32 વર્ષે કે 35 વર્ષે જ કરવા છે, આવા બહેનોએ એમના જીનેટિકનું સ્ટોરેજ એટલે કે એમના ઓસાઇટ, એમના એગનું સ્ટોરેજ યોગ્ય જગ્યાએ કરી લેવું જોઈએ. 25થી 30 વર્ષની વય મર્યાદા દરમિયાન જ કરી લેવું જોઈએ, જ્યારે એકદમ તંદુરસ્ત છે ત્યારે. આ ઓમ સ્ટોરેજ આપણે કર્યું હોય એ અમર્યાદિત સમય સુધી લેબોરેટરીમાં સ્ટોરેજ રાખી શકાય છે. અને જ્યારે 35, 36, 37 વર્ષે આ બહેનો પોતે પોતાના ફેમિલી પ્લાનિંગ માટે વિચારે અને એમને નેચરલી પ્રેગ્નન્સી ના રહે અને પછી દવાખાને જવું પડે, ત્યારે ડૉક્ટર ઘણીવાર એવું કહે કે હવે તમારા અંડાશયમાં, તમારા ઓવરીમાં હવે અંદર સ્ટોક પૂરો થવા આવ્યો છે. ત્યારે જો એમના એગ સ્ટોરેજ હશે તો એમાંથી એમને બાળક મળી શકશે. તો આ અદ્ભુત સાયન્સ છે કે જે મોડા લગ્ન થવાના છે એવી જેમને અગાઉથી ખ્યાલ છે એ બહેનોએ કરાવી લેવું જોઈએ. આની સાથે સાથે ઘણા બધા બહેનો અથવા તો પુરુષો ને આજના સમયે આપણે કેન્સરની બીમારી ખૂબ જોઈ રહ્યા છીએ. તો પુરુષોમાં કે મહિલાઓમાં જ્યારે કેન્સર કોઈ ડિટેક્ટ થાય અને એમનું ફેમિલી પ્લાનિંગ હજુ પેન્ડિંગ છે, એમણે પોતાનું બાળક કે પોતાના લગ્ન પણ કર્યા નથી, તો કેન્સરની ઘણી બધી સારવાર, કીમોથેરાપી આપો કે રેડિયોથેરાપી આપો, એ સારવારમાં એમના જે જેનેટિક્સ ઓર્ગન છે એમને ડેમેજ થતું હોય છે. બહેનોના અંડાશય છે એ અંડાશયમાં બીજ બનવાની ક્ષમતાઓ રેડિયોથેરાપી કે કીમોથેરાપીને કારણે સંપૂર્ણ નાશ થઈ જતી હોય છે. એવી જ રીતે પુરુષોમાં સ્પર્મેટોજેનેસિસ, શુક્રાણુ પ્રોડક્શનની ક્ષમતા છે એ પણ જતી રહેતી હોય છે. તો આવા જે પીડિત લોકો છે કે જેમને કોઈ બીમારીને કારણે આવી થેરાપી લેવી પડે છે, એ લોકોએ પોતાની થેરાપી ચાલુ કરતાં પહેલાં પોતાના જેનેટિક્સને સ્ટોરેજ કરવું જોઈએ. પુરુષોએ પુરુષ બીજનું સ્ટોરેજ કરવું જોઈએ અને મહિલાઓએ એગનું સ્ટોરેજ કરવું જોઈએ. તો આ એક નવું ખૂબ સારું સાયન્સ છે જે દરેકને ખ્યાલ હોવો જોઈએ. અને કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જ્યારે પણ પોતાને આવા સિચ્યુએશનમાં પેશન્ટ આવે છે ત્યારે પેશન્ટને અમારી પાસે મોકલે છે. અમે એમને સમજાવીએ છીએ અને એગ સ્ટોરેજ કે સ્પર્મ સ્ટોરેજ માટે અમે એને મોટિવેટ કરતા હોઈએ છીએ. ખૂબ અદ્ભુત સાયન્સ છે. આ સાંભળીને આપણને એમ થાય કે કેટલું ભગવાને કુદરતી એટલું બધું બનાવ્યું છે કે કદાચ આપણને ક્યાંક ક્યાંક હજુ પણ નહીં ખબર હોય કે કેટલું સાયન્સ આપણા પાસે પડ્યું છે. ત્યારે બીજો મારો પ્રશ્ન એ જ હશે કે જે આઈડિયલ એજ તમે વુમનની તો કીધી કે 30 વર્ષની અંદર એ ખૂબ એકદમ ફિઝિકલી સ્ટ્રોંગ હોય છે બર્થ માટે, પણ જે મેલ છે એ લોકોની આઈડિયલ એજ શું હોવી જોઈએ? પુરુષોની શારીરિક રચના ભગવાને એવી કરી છે કે 10-11 વર્ષની ઉંમર થાય કોઈ પણ ભાઈઓની એટલે એમના શુક્રપિંડમાં શુક્રાણુનું પ્રોડક્શન ચાલુ થાય છે અને એ શુક્રાણુ એજ પ્રમાણે ડિમિનાઇઝ નથી થતા. ઓકે. એટલે દેર ઇઝ એ લાઈફ ટાઈમ વેલિડિટી ફોર મેલ. એટલે મેલ પુરુષોની ઉંમર કોઈ પણ થાય તો પણ એમના પુરુષ બીજ એમાં પ્રોડક્શન થતા હોય છે. આજના સમયે વ્યસનો થકી કે બીમારીઓ થકી પુરુષ બીજનું પ્રોડક્શન ખૂબ ઓછું જોવા મળે છે. 40% વંધ્યત્વના કેસીસમાં પુરુષ વંધ્યત્વ જવાબદાર હોય છે, એ એક અલગ બાબત છે. પણ ફિઝિયોલોજીકલી આપણે કુદરતી જે રચના છે એના પ્રમાણે જોઈએ તો એમાં ઉંમર મર્યાદા કુદરતે નથી આપી. કોઈ પણ એજ સુધી શુક્રાણુનું પ્રોડક્શન શરૂ રહેતું હોય છે. તમે જે આન્સર જે કીધો કે ઘણીવાર મેલ ફેક્ટર હોય એ જવાબદાર હોય છે જે પ્રેગ્નન્સી ન રહેતી હોય એના પાછળ, તો મારો પ્રશ્ન એમાં જ એ છે કે આપણે ઘણીવાર સોસાયટીમાં સાંભળતા હોઈએ છીએ કે સ્ત્રીને જવાબદાર વધારે ગણવામાં આવતી હોય, કે સ્ત્રીમાં કાંઈક ખામી હશે કે એનામાં કાંઈક પ્રોબ્લેમ હશે જેના લીધે એ પ્રેગ્નન્ટ નથી થઈ શકતી. તો એ કેટલી હદે સાચું છે કે શું 95% ઓફ ધ ટાઈમ સ્ત્રીમાં જ પ્રોબ્લેમ હોય છે જેના લીધે પ્રેગ્નન્સી નથી થતી? તો એ કે પછી મેલ ફેક્ટર પણ આમાં જવાબદાર હોય છે? તમારા શરૂઆતના એક ક્વેશ્ચનનો અત્યારે હું જવાબ આપી શકીશ કે શરૂઆત કરી ત્યારે શું ફેરફાર હતો, અત્યારે પેશન્ટનું શું એપ્રોચ છે, તો એમાં હું સમજાવીશ કે
2015-17માં અમે જ્યારે પેશન્ટ જોતા ત્યારે સાસુ વહુ હોસ્પિટલે આવતા, બાળક નથી થતું એના માટે વિઝિટ કરતા. હસબન્ડને અમારે આગ્રહ કરીને બોલાવવા પડતા હતા. હવેનો સમય છે કે હસબન્ડ વાઈફ આવતા થયા છે, ભલે સાસુ સાથે હોય છે, વડીલો સાથે હોય છે, પણ હસબન્ડ વાઈફ તો અચૂક હોય છે. ક્યારેક જ એવું બને છે કે હસબન્ડ સાથે ના હોય. તો લોકો સમજતા થયા છે કે પુરુષ વંધ્યત્વ પણ કારણભૂત હોય છે. આજના સમયે 100 પેશન્ટમાંથી 40થી 45 પેશન્ટ એવા છે કે જેમાં પુરુષ વંધ્યત્વ છે અને એટલા જ સ્ત્રી વંધ્યત્વના કેસીસ છે, 40થી 45%. અને 10થી 20% કેસીસ એવા છે કે જેમાં બંને પાત્રો જવાબદાર હોય છે વંધ્યત્વ માટે, અથવા તો અનએક્સપ્લેન, કે જેમાં આપણને કારણ જાણવા નથી મળતું વંધ્યત્વ શેને કારણે છે. તો આ પ્રકારની અત્યારની ટકાવારી છે. તો પુરુષ જેટલા બહેનો જવાબદાર છે એટલા જ પુરુષો પણ જવાબદાર છે. બરાબર. જ્યારે મેડિકલ લાઇનની આપણે વાત કરીએ ત્યારે ઘણા એવા કેસીસ આવતા હોય કે જ્યાં આશા હોય એ તૂટી જાય ક્યાંય પણ કોઈ પણ કારણોસર, અને ત્યારે કાંઈ એવો ચમત્કાર થાય અને પછી કાંઈ એવું કિસ્સો આખો બને, એ કેસ આખો બને, ત્યારે તમારા કાર્યક્ષેત્રમાં, તમારા આખા એક્સપિરિયન્સમાં કોઈ એવો તમારા જે તમને દિલમાં હંમેશા યાદ રહેશે કે ના આ કેસ એકદમ ખૂબ આવો હતો, તો એવી કોઈ યાદગીરી તમે શેર કરવા માગો? 7,000થી વધારે દર્દીઓમાં અમે IVFથી પ્રેગ્નન્સી આપી છે. એટલે હું એવું કહીશ કે રોજે રોજ અમારી પાસે એવા કેસના પરિણામો આવે છે કે જે અમને યાદ રહી જાય છે. એટલે ક્યાંક કિસ્સાની વાત કરું આપને આ સમયે, અનેક કેસ છે, પણ એક કેસ થોડોક હૃદયને ટચ કરી ગયો કે જે તમે મને પૂછતા હતા ત્યારે જ મને યાદ આવતો હતો અને મારે તમને બધાને આપણા જે પ્રેક્ષકો છે એને કહેવો છે કે કપલ હતું ત્યારે એજ લિમિટ નહોતી. બહુ સ્પષ્ટતા કરી દઉં કે સરકારનો જે કાયદો આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી ART એક્ટ બહુ સ્ટ્રિક્ટલી હજુ અમલમાં નહોતો મુકાયો, એ પહેલાંની વાત છે. ત્યારે એક કપલ અમારી પાસે આવ્યું, લગભગ 55-60 વર્ષની કપલની એજ હતી અને એમનું એક પુત્ર અને 4 બેબી હતી. 4 બેબી એ સાસરે બધી મોટી, અને સૌથી નાનો સન હતો. એ આર્મીમાં, લશ્કરમાં કાશ્મીરમાં હતો અને લગભગ 20-21 વર્ષની, હજુ તો પોતે એમનો સન અનમેરિડ હતો અને એ શહીદ થઈ ગયો. હવે આ કપલ અમારી પાસે આવ્યું રડતા રડતા, હજી તો એકાદ મહિનો જ થયો તો એમની શહીદ થયાને, અને ઇમોશનલ અમે પણ બધા હતા એમની વાતથી. એમણે અમને એમના વિડીયોઝ બતાવ્યા, એમની લશ્કરની ટ્રેનિંગ બતાવી, એમના બધા એચિવમેન્ટ બતાવ્યા, અને ખરેખર હોનહાર છોકરો હતો કે જે એમણે એકદમ યંગ અવસ્થામાં ગુમાવ્યો કપલે, અને કપલની આશા હતી કે અમે એમને ટ્રીટમેન્ટ આપીએ. હવે જેન્ડર સિલેક્શન, મેલ ફિમેલનું સિલેક્શન આપણા દેશમાં પરમિટેડ નથી. એટલે અમે એમને એવું તો નહોતા કહી શકતા કે અમે તમને શું બાળક આપીશું, એમના નસીબમાં હશે તો મેલ ચાઇલ્ડ આવશે, કે એમના નસીબમાં હશે તો ગર્લ ચાઇલ્ડ આવશે. એ બહુ સરસ સ્પષ્ટતા સાથે અમે એમને સારવાર માટે મોટિવેટ કર્યા કે આપણે સારવાર કરીએ, તમારા નસીબમાં હશે તો મેલ આવશે અને તમારા નસીબમાં હશે તો ફિમેલ આવશે. હવે એ કપલને અમે સફળતા આપી શક્યા અને ભગવાનની દયાથી, બાય ગોડ્સ ગ્રેસ, એમને પાછો બાબો જ આવ્યો, મેલ ચાઇલ્ડ આવ્યું. તો એ ભાઈનું નામ ધીરુભાઈ, મને હજુ પણ યાદ છે કે ધીરુભાઈ અત્યારે એમનો બાબો જે બીજો આવ્યો એ લગભગ ઓલમોસ્ટ 4 વર્ષનો થઈ ગયો છે, કે વધારે થયો હશે. રેગ્યુલર હજુ પણ મને એ બાળકના વિડીયો મોકલે છે, એમના આગળનો સન જે એક્સપાયર્ડ થઈ ગયો એમના પણ વિડીયો મોકલે છે. વારે તહેવારે મને ફોન કરીને કેમ છો સાહેબ, બધા મજામાં ને વાતો કરે છે. 1-2 વખત અમને ખાસ મળવા માટે પણ, એમના બાબાના બર્થડે સેલિબ્રેશન માટે પણ કેક લઈને અમારી હોસ્પિટલે આવ્યા છે. તો એમણે એમના નવા બાળકનું, જે નાનું બાળક આવ્યું એમનું નામય મોટા બાળકનું જે નામ હતું એ જ નામ આપ્યું છે. અને એમનું વોટ્સઅપમાં મેસેજ આવતો હોય તો એમના વોટ્સઅપમાં પ્રોફાઇલમાં 2 ભાગ છે. એક ભાગમાં નવું બાળક છે, બીજા ભાગમાં એમનો જે આર્મીનો જવાન ગયો એમનો ફોટો છે. તો આ એક ઇમોશનલ વાત છે. આવી જ ઇમોશનલ વાત બીજી આપણે મોરબીમાં પૂર હોનારત થઈ, તો ત્યાંથી 2-3 કપલ અમારે ત્યાં સારવાર માટે આવી ગયા કે જેમને પોતાના બાળકો ગુમાવ્યા હતા, અને ભગવાનની દયાથી એમને ત્યાં પણ બધાને ત્યાં બાળકો આવી ગયા છે. તો હોનારતને આપણે સમજીએ છીએ કે 2-3 વર્ષનો જ, હજી 3-1 વર્ષનો સમય થયો, તો 3 વર્ષમાં 3 કપલ એવા છે
કે જેમને અમે સંતાન પ્રાપ્તિ આપવામાં સફળ થયા છીએ. ખૂબ સરસ વાત કહેવાય કે ડૉક્ટર્સની લાઈફમાં આવા કિસ્સાઓ આવતા જ હોય અને કેટલું ઇમોશનલ કહેવાય કે તમે આવા કેસીસ માટે હેન્ડલ કરીને એ લોકોને એક સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ્સ ડિલિવર કરી શકો છો. ત્યારે હવે જ્યારે આપણે આ બધી વાત તો કરીએ, પણ હવે આપણે સરોગેસીની થોડી વાત કરવી છે. ત્યારે સરોગેસી આખું જે છે ટર્મ સરોગેસી, એ તમે તમારી ભાષામાં કઈ રીતે સમજાવશો? અને એમાં પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ઘણા લિમિટેશન્સ આપણે ત્યાં ગવર્મેન્ટ તરફથી ઇમ્પ્લેન્ટ કરવામાં આવ્યા છે. ત્યારે એ વિશે તમે શું કહેશો? સરોગસી માટેની અવેરનેસ આપણી સોસાયટીમાં હજુ ઓછી છે, એટલે હું લોકોને સમજાવીશ કે જ્યારે કોઈ મહિલા શારીરિક રીતે કે માનસિક રીતે બેબીને 9 મહિના કેરી કરવા માટે, 9 મહિનાની પ્રેગ્નન્સી અવસ્થાને બેર કરવા માટે કેપેબલ ના હોય, ત્યારે એમના માટે જે ગર્ભ બનેલો છે એ ગર્ભ આપણે થર્ડ પર્સન, ત્રીજી અન્ય મહિલા, એમનું ગર્ભાશય યોગ્ય હોય, એમની શારીરિક તંદુરસ્તી હોય, ત્યારે અમે એમના ગર્ભાશયમાં મૂકીએ અને એ બેન 9 મહિના સુધી પ્રેગ્નન્સ અવસ્થા પૂરી કરી અને ડિલિવરી કરી અને એ બાળક જે તે પેરેન્ટ કપલ છે એમને આપે. આ સંપૂર્ણ પ્રક્રિયાને સરોગસી કહેવાય છે. ART એક્ટ આવ્યો 2022માં. ત્યાર પછી સરોગસી માટે ગવર્મેન્ટે ઘણા બધા રિસ્ટ્રિક્શન મૂક્યા છે. પહેલાં મોનિટરી સરોગસી થતું હતું, એટલે કે પૈસા આપો અને કોઈ બેન તમારા માટે આ કામ કરી આપે. એ મોનિટરી સરોગસી આપણે ત્યાં પ્રતિબંધ થયું છે. બ્લડ રિલેશનમાં કોઈ સરોગેટ મધર હોય, એટલે કે આપણા ઘરમાં કે આપણા નજીકના કોઈ ફેમિલીમાં કોઈ એક બેન એવા હોય કે જે શારીરિક રીતે તંદુરસ્ત હોય અને એ કોઈ પૈસાના લેવડ દેવડ વગર 9 મહિના માટે પોતે સેવા આપવા માટે, પ્રેગ્નન્સી કેરી કરવા માટે તૈયાર થાય, તો આવી એક સરોગસીની પ્રોસિજર વિથ ડ્યુ પરમિશન ઓફ ગવર્મેન્ટ માટે ઘણા બધા એના ડોક્યુમેન્ટ જોઈએ છે, ઘણી બધી એમાં પ્રોસિજર કરવી પડે છે. એ એપ્રુવલ આવે પછી આપણે આ સરોગસી કરી શકીએ છીએ. તો રિસ્ટ્રિક્શન ગવર્મેન્ટના ઘણા બધા છે. સરોગેટ મધરનો દુરુપયોગ રોકવા માટે આપણા માનનીય સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજ, જેમણે આ રૂલ સરોગસી માટે મૂક્યો છે અને આપણી જે ઓપન સરોગસીની પ્રોસિજર હતી એ અત્યારે પ્રતિબંધ થયેલી છે. તો આ સરોગેસીના કેસીસ જે છે એ રાજકોટમાં તમારા પાસે આવે ખરા? બહુ બધી જરૂરિયાતવાળા દર્દીઓ હોય છે સરોગસીના, પણ કાયદાકીય મર્યાદાઓને લઈને અને બ્લડ રિલેશનમાં સરોગેટ મધરની અવેલેબિલિટીની શક્યતાઓ ઓછી હોવાને લઈને આ પ્રોસિજર યુઝ્યુઅલી કોઈ IVF ડૉક્ટરો કરતા નથી હોતા અત્યારે. ઓકે. અને આપણે પાછું IVF તરફ જઈએ તો મારો ક્વેશ્ચન એ હશે કે જ્યારે તમે મલ્ટિપલ ટ્રાય કરો છો અને એ સક્સેસફુલ નથી થતી, ત્યારે કેમ કે મેડિકલ સાયન્સમાં પણ એક ટાઈમ એવી એક લિમિટ આવી જાય કે જ્યારે વી હેવ ટુ સ્ટોપ, તો તમારા મુજબ જ્યારે એક એવો પોઈન્ટ કયો હશે કે જ્યારે તમે હેન્ડ્સ ડાઉન કરીને કહેવું પડે કે ના ભાઈ હવે આપણે આમાં આગળ નહીં કરી શકીએ, તો એ એક કયું લિમિટેશન આવી જાય છે? દરેક કેસમાં સારવાર ચાલુ કરતી વખતે અમે પેશન્ટને એમના લિમિટેશન, એમના પરિણામના લિમિટેશન સમજાવેલા હોય છે કે આપણો કેસ કેટલો મુશ્કેલ છે, આપણા કેસમાં કેટલી પ્રયત્ન કરવા જેવું છે, અથવા તો ક્યાં આપણે ઊભા રહી જશું. એટલે આ બધી વસ્તુઓની ચર્ચા કર્યા પછી અમે આગળ વધ્યા હોય છે. અને જ્યારે પેશન્ટ મેન્ટલી, ફિઝિકલી, ઇમોશનલી થાકી જાય અથવા તો અમને એવું લાગે કે હવે આમાં આગળ સારવાર કરવામાં કોઈ ભવિષ્ય દેખાતું નથી, આપણે આપણા પ્રયત્નો કરી લીધા છે, ત્યારે કમ્બાઇન્ડ ડિસિઝન પેશન્ટ સાથે બેસીને લેવા પડતા હોય કે હવે આપણે અહીંયા અટકીએ અને આપણી સારવારને વિરામ આપીએ. ઓકે, થેન્ક યુ સો મચ ડૉક્ટર, તમારો અમૂલ્ય ટાઈમ અમને આપવા માટે. અને ઘણી બધી ચર્ચાઓ જે આપણે ખૂબ જ સારી રીતે અને એકદમ ડીપ ડાઉન ચર્ચા કરી અને જેના લીધે ઓડિયન્સને પણ ખબર પડશે કે IVF શું છે, એના સિવાય પણ બીજા ઘણા બધા જે હોય છે પ્રોબ્લેમ્સ, તે લિમિટેશન્સ, પ્રોસેસ, એ બધું આપણે ડિસ્કસ કર્યું. અને આઈ હોપ કે જે IVFનો આપણો સેગમેન્ટ રહ્યો એ લોકોને એકદમ યુઝફુલ થશે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ રાજકોટ મિરર. આપ જોતા રહો.